નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે। તેથી એકાદશીના દિવસે આ 7 નિયમોનું પાલન કરવું જોઈએ। તો જોઈએ આ 7 નિયમો। નિયમ 1, આ દિવસે તમારે આગલી રાતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। જેમના લગ્ન છે તેઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નિયમ 2, આ દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। નિયમ 3, જો તમે એકાદશીનું વ્રત રાખ્યું હોય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ। નિયમ 4, આ દિવસે તમારે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને ન તો તમારા મનમાં ખરાબ વિચારો લાવવા જોઈએ। નિયમ 5, સફલા એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ છે। નિયમ 6, સફલા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરો। સફલા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જાઓ અને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો। ઘરના મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો। ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, ચંદન અને તુલસીના પાન અર્પણ કરો। આ દિવસે તુલસી માતાને જળ ચડાવો અને લાલ સુંદરી પહેરો। આ દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તેની પાસે 11 થી 21 વાર પ્રદક્ષિણા કરો। નિયમ 7, તુલસી મંત્ર અને ચાલીસાનો પાઠ કરો। તુલસીજીને ફળ, મીઠાઈ અને ખીર અર્પણ કરો। તુલસી પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તુલસી પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।